વડોદરામાં કરજણમાં નાગરિકોના જીવ જોખમમાં છે। ઓવરબ્રિજનું કામ ખોરંભે ચડતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નવા બજાર અને જૂના બજારને જોડતા ઓવરબ્રિજનું કામ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે। 2 વર્ષથી લોકો રેલવે નીચેથી જોખમી રીતેથી પસાર થાય છે। નગરપાલિકા અને રેલવે વિભાગની કામગીરીથી લોકો પરેશાન છે। બહુ મુશ્કેલી છે લોકોને। ફ્રેક્ચર પણ થઈ ગયા છે। હા, ઘણા લોકોને ફ્રેક્ચર પણ થઈ ગયા છે પડી જવાથી। લોકો ટ્રેન નીચેથી પસાર થાય છે। કામમાં બહુ વિલંબ થાય છે। કોણ જવાબદાર માને છે? કારણ કે બંને જણ, નગરપાલિકા અને રેલવે બંને જણ જવાબદાર। 2 જણ મળીને જલ્દી કામ કરે એવી આશા રાખીએ છીએ। લોકોને અત્યારે કેટલી તકલીફ પડે? છેલ્લા 2 વર્ષથી આ સમસ્યા છે। લોકોને બહુ જ તકલીફ પડે છે, બહુ જ મુશ્કેલી। ઘણા લોકો આવતા જતા પડી પણ જાય છે। બહુ જોખમ છે। નીચેથી લગભગ 2-3 દિવસ પહેલા તો નીચે એક આવતા પણ માસી બચી ગયા છે। ટ્રેનની ટ્રેક નીચે આવી રીતે પસાર થતા હતા અને ગાડી ચાલુ થઈ ગઈ, તે પણ બચી ગયા છે। અને અમારા આંખોની સામે જ એક કાકા ટ્રેનની નીચે ઉતરતા હતા, એમનો પગ આખો વળીને ફ્રેક્ચર ક્રેક જ થઈ ગયો છે। તો આ 2 જણ કોઈ જવાબદારી લેતું નથી, નહીં રેલવે લેતી ના નગરપાલિકા લેતી। અને આ ખાડો ખોદેલો છે, એમને 1 મહિનાથી ખાડો ખોદેલો છે ને એમનાથી 1 મહિનાથી પાઇપ જ નહીં નખાતી। એટલે આ થાય તો મેઇન રસ્તો આ ચાલુ થાય તો વડોદરા શહેરના મધ્યમાંથી જે રેલવે લાઇન છે તે પસાર થઈ રહી છે અને તેના જ કારણે કરજણ છે તે 2 ભાગમાં વહેંચાયું છે। આપ જોઈ શકો છો તે રીતે આજે રેલવે લાઇન છે ને ત્યાં આજે રેલવેની ઉપરથી ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલુ છે। કારણ કે કરજણ 2 ભાગમાં વહેંચાયું છે, લોકોને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે માટે અહીંયા આ જે બ્રિજ છે તે બનાવવાનું કામ ચાલી રહ્યું છે। પરંતુ છેલ્લા 2 વર્ષથી ધીમી ગતિએ ચાલતા કામના કારણે લોકોને છે તે ભારે હાલાકીનો સામનો કરવાનો પડ્યો છે અને લોકો છે તે પોતાના જીવના જોખમે આ જે રેલવે લાઇન છે તેની નીચેથી પણ પસાર થવા માટે મજબૂર બન્યા છે। કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। લોકો છે તે હેરાન પરેશાન થઈ ચૂક્યા છે। કારણ કે જ્યારે પણ રેલવે આવતી હોય છે ત્યારે આ જે અવર જવરનો જે વ્યવહાર છે તે બંધ થઈ જતો હોય છે અને લોકોને ફરીને પણ જવાનો વારો આવતો હોય છે। ત્યારે હવે ક્યારે લોકોની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ હાલ જે રીતે જો આપ જોઈ શકો છો તે રીતે રેલવે આવી છે ને તેના જ લીધે તમામ જે અવર જવર કરતા લોકો છે તેમને ઊભો રહેવાનો વારો આવે છે। લોકો માગણી કરી રહ્યા છે કે છેલ્લા 2 વર્ષથી આ જે બ્રિજ છે તેનું કામ ચાલી રહ્યું છે। ધીમી ગતિનું કામ ચાલતું હોવાના કારણે લોકોને અવર જવર કરવામાં પણ મુશ્કેલી પડે છે। ચોક્કસથી સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે આ જે તમામ જે કામ છે તે તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવામાં આવે। પરંતુ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા તેમજ જે સત્તાધીશોના કારણે રેલવેનું જે કામ છે તે ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને તેના જ કારણે લોકોને પણ હાલાકીનો સામનો કરવાનો વારો આવે છે। આપ જોઈ શકો તો હજુ પણ આ જે લોકો છે તે રેલવેની નીચેથી પોતાના જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। ત્યારે ક્યારે હવે લોકોની સમસ્યા છે તેનું નિરાકરણ આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। પરંતુ કરજણ નગરપાલિકાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે ચોક્કસથી હવે લોકોને ક્યાંક ને ક્યાંક જે સત્તાધીશો છે તે લોલીપોપ આપશે। હવે ક્યારે આ સમસ્યાનો નિકાલ આવશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।